શિયાળાનું અનુકૂળતાનું શિયાળા પૂરતું જ હોય, પછી ન હોય. અને આ શિયાળા માટે સ્પેશિયલ આપણા શરીરનું અનુકૂળતા લાયક કહેવાય અને શરીરની મજબૂતાઈ અને બધી આમાં વધારે આપણને. અને આપણું સ્પેશિયલ આ ઘૂંટો અમારો ધારેશ્વર ડેરી ફાર્મ એ બધું તમને ફૂલ ભરપૂરથી મળશે ને તમારા શરીર માટે ફૂલ વિટામિન મળશે. અને આ અમે નાનાથી માંડીને મોટા સુધીનું બધાને અનુકૂળતાવાળી વસ્તુ છે. સ્પેશિયલ શિયાળા માટે, પછી તમને નહીં મળે. બરાબર. અને આમાં જે એ સાથે સેવન કરવાથી કે કોઈ સાઈડ ઇફેક્ટ થાય નહીં, કોઈ વસ્તુ નહીં. આ વિટામિન તમને કોઈ ભાતના વિટામિન કેલ્શિયમ જે કાંઈ ઘટતું હોય સ્પેશિયલ તમને આમાં અમારી વસ્તુમાં તમને બધું મળશે. આમાં કોઈ વસ્તુ તમને ઘટે નહીં ક્યાંય. આ જે પરંપરા મુજબ જ ચાલે છે, પરંપરા મુજબ જ હાલે. અને તમે એકવાર અનુભવ કરી જો, જે હજી ખાય છે તો અમારો સ્પેશિયલ શિયાળા માટે એમ કે કેદી તમે ચાલુ કરો. એટલે અમે હવે આ શિયાળો આવે ત્યારે એમ કે ભાઈ ઠંડીનો લાયક આ બધી ખાવાની વસ્તુ છે. બાકી પછી ગરમી પડેલા વસ્તુ કે ખાવાને અનુકૂળતા નથી. એમાં તો તાકાતની વસ્તુ છે. અને તમે ગમે એટલો ખાવ ને તો તમને પીધા જ રાખી, રોટલો ભેગો ખાવ એમ તમને આપણે એમ થાય પીધા જ રાખી, સ્પેશિયલ પીધા જ રાખી. ઘૂંટો પી શકાય છે ને ખાઈ શકાય. ખાઈ શકાય. પીવાથી તો બહુ તમને અનુકૂળતા આવે. આપણે જે રોટલા ભેગો ખાઈ જઈએ એમાં રોટલો તો આપણે અડધો જ ચોરી આગી, બાકી પીવાથી ને તમને મજા આવી જાય. અને નકરો પીવાથી ને એટલી મજા આવી જાય. આ ઘૂંટાની વસ્તુ આખી અલગ જ છે, સ્પેશિયલ શિયાળા મારતો નહીં. આપણે જે અડદિયાની ખાતા ને એથી વસ્તુમાં તાકાત આ આપે. નિલેશભાઈ, આને શું કહેવામાં આવે છે? આપણો ઘૂંટો પાકે છે, હજી 50% પહોંચ્યો છે. અચ્છા, તો આ હજી 50% આટલું આવી રીતે પહોંચ્યો છે. હજી આપણે આમાં ફ્રૂટ નાખવાનું બાકી છે, સેવ નાખવાની બાકી છે, પછી ખારી સિંગ આવે ને મગફળીની, એનો ભૂકો હજી નાખવાનો બાકી છે. અચ્છા, ઓલું જે સબ્જી તો આપણે જે બનાવી હતી વિવિધ, બરાબર છે, એનું કટિંગ જે કર્યું હતું તે જ આમાં. હા, કટિંગ ફ્રૂટનું એક બાકી રહ્યું છે, બકાલું આવી ગયું છે, ભાજી બધી આવી ગઈ છે, ટોટલી બકાલું બીજું આવી ગયું છે, કઠોળ આવી ગયું છે. હવે આપણે ફ્રૂટ, માખણ, મગફળીનો ભૂકો અને સેવ 4 આઈટમ બાકી રહી છે. એટલે એ પછી કમ્પ્લીટ થશે તોય પાછું પકાવવાનું રહેશે? હા, હજી પકાવવાનું 6 વાગ્યા સુધી ચાલુ જ રહેશે. એમાં ભાઈ ફેરફાર ના, કોઈ ફેરફાર નહીં આવે. નેચરલ ટેસ્ટ આખો બની જાય. હું તમને છેલ્લે ટેસ્ટ કરાવીશ. આ ધારેશ્વર ડેરી જે જામનગરની એક શિયાળુ સ્પેશિયલ આઇટમ માટે આનબાન શાન કહેવાય તેવી ઘૂંટોની એક લીલોતરીથી બનતી એક સ્પેશિયલ વાનગી. એટલે આયુર્વેદિકના બેઝ ઉપર જોવા જાય એટલે એક શરીરને નાના મોટા જે લોકો છે એના માટે એક ઉપયોગીથી વાનગી છે. એટલે ઘૂંટો રહેશે હજી કે આમાં તેલ, મરી મસાલા કોઈ વસ્તુ વઘાર આવે જ નહીં. આ રીતે આખું લાકડા ઉપર જ બનાવવાનું આવશે. ડાયરેક્ટ પાણીમાં જ બધું ઉકાળવાનું છે. આમાં મસાલો કે તેલ કોઈ વસ્તુ વઘારે નહીં આવે. એટલે સંપૂર્ણપણે નેચરલ, તેલ વગરની. તેલ, મરી મસાલા કોઈ વસ્તુ ના આવે, ખાલી પાણી ઉપર જ વઘાર. પાણી ઉપર જ, ઓનલી પાણી. આ જે ફ્રૂટ છે બરાબર, તો એ શેમાં ઉપયોગ લેવા માટે છે? આપણે ફ્રૂટ ત્યારે છાયલું બી ને બધું કાઢી નાનું કટિંગ કરીને આપણે જે ઘૂંટો બને છે ને એમાં નાખવામાં આવશે. એટલે આજે આનું કટિંગ બાકી છે? હા, આનું કટિંગ બાકી છે. એટલે કટિંગ કર્યા બાદ પછી તમે તેમાં નાખશો? આપણે ઘૂંટામાં નાખીએ, જેનાથી ટેસ્ટ વધી જાય, સુગંધ વધી જાય. નાખી નેચરલ આઈટમ તૈયાર આપણી. અને સ્વાદમાં? સ્વાદમાં 1 નંબર મીઠાશ આવી જશે. આપણે ખાંડ કેવું નથી નાખતા, ફ્રૂટની મીઠાશ આવી જશે. એટલે ફ્રૂટની મીઠાશ ઉપર જ તમે હા આ ઘૂંટો બનાવો છો? તૈયાર થશે. આપણે ફ્રૂટ નાખી પછી હજી આપણે પકાવશું. પછી એની આખી સુગંધ બધી આખું ફ્રૂટ ઉપર આવી જશે.
આ જે ફ્રૂટ છે બરાબર છે, જેમ કે કેળા છે, સફરજન છે, બરાબર છે, તો એ જે સ્વાદમાં ફેરફાર નથી થતો, તમે કેવો છો બરાબર, પણ તેમાં સાઈડ ઇફેક્ટ થશે? ના, કોઈ વસ્તુ ન થાય. આખી નેચરલ આઈટમ જ છે, આમાં કોઈ વસ્તુ કાંઈ આવતી જ નથી. ફ્રૂટમાં તો કોઈ થવાનું છે નહીં, લીલોતરીમાં કોઈ વસ્તુ થવાની નથી. આખી નેચરલ આઈટમ જ છે, સાઈડ ઇન્ફેક્ટ થવાની કોઈ શક્યતા જ નથી. આ ફ્રૂટ તમે બધું કમ્પ્લીટ છાલ ઉતારી તૈયાર કર્યું, હા. હવે આનો શું કરશો? હવે આનું આપણે મશીનમાં ઝીણું કટિંગ કરી નાખીએ. જો આ પપૈયા છે, આનાથી છાયલું બધું કાઢી નાખ્યું છે. પછી આ કેળા છે, આ એપલ છે, પછી આ માલ્ટા છે, આનું બધાનું આપણે ઝીણું કટિંગ કરી નાખીએ. એ કેવી રીતે કરશો? આ મશીનમાં જ આપણે કેમ કરો દેખાડો તો. અચ્છા, આવી રીતે કટિંગ થાય? હાજી, બધું કટિંગ આમાં થઈ જાય. એટલે આ બધું ફ્રૂટનું કટિંગ થયું, હાજી, તો હવે આનું શું કરવાનું? તો આપણું બધું ફ્રૂટનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે આમાં પઠા ઉપર ફૂટો ચાલુ છે ને, એમાં નાખવાનું છે. આ બધું ફ્રૂટનું કટિંગ કરેલું છે તમે, હાજી, એ હવે તમે શેમાં આમાં આ ફૂટામાં એડ કરી દેશી આપણે, જેથી કરીને હવે નાખવા માંડે. એટલે આમાં તમે નાખશો તો એના સ્વાદમાં શું ફરક પડશે? આખો એકદમ હલ્દી ટેસ્ટ આવી જાય, સ્વીટનેસ આવી જશે, પછી એની ખુશ્બુ આખી અલગ થઈ જશે, ફ્રૂટથી મીઠાશ આવી જશે એમાં. પછી એક આપણે આ શું છે? આ દેશી મગફળી આવે ને, હા, એને શેકીને પછી એનો ભૂકો કરવાનો હોય છે. એને એ ભૂકો, હવે આપણે ગુટામાં નાખીશું. એટલે એ આ ભૂટ્ટામાં નાખવાથી શું ફાયદો? આનાથી ટેસ્ટ આવશે, એટલે કઈ પ્રકારનો ટેસ્ટ? આપણે નેચરલ ટેસ્ટ આખો. હા, ઓમાં મીઠાશ આવી ગઈ, હા, આમાં ટેસ્ટ આવી જાય. અચ્છા. એટલે આમ જોવા જઈએ તો એક પ્રકારનું જે થાબડી કે ખાતા હોય એ રીતનો આપણે દેશી ભાષામાં લચકો કે લચકો. હા, લચકા ટાઈપ આખું થઈ જાય. હવે આને આપણે પકવા દેશી પાછો અડધીથી પોણી કલાક. કેટલી મિનિટ? અડધી પોણી કલાક. એટલે અત્યારે બધું આમ બધું કમ્પ્લીટ થઈ ગયું? ના, હજી આ પાક છે, હજી એક રસ થઈ જાય. હજી ટુકડા છોટા છોટા હોય ને, એ બધા એકદમ ભાંગીને એક રસ થઈ જશે, ગ્રેવી જશે, ગ્રેવી ટાઈપ આખો. હવે આમાં બીજું કાંઈ ઉમેરવાનું? હજી આપણે દેશી માખણ નાખીએ એમાં ઉપર. એટલે માખણમાં આખો એટલે ઘી જેવો સ્વાદ આવશે? આખો ઘીથી અલગ ટેસ્ટ આવે માખણમાં, ઘીથી આખો અલગ ટેસ્ટ આવશે. એટલે એ ટેસ્ટ કે શું કહેશે એમાં? ટેસ્ટ માટે જ આપણે ખાલી નાખવાનું. આપણે ઉપર કેમ આપણે બ્રેડ ને બ્રેડ ઉપર બટર લગાવી, હા, એની ગોળા બાજરા આપણે દેશી માખણ. ये क्या कर रहे हो आप? એટલે આ બધા ये पूरा हिलाते रहेंगे आप? नहीं 5-10 मिनट हिलाते रहेंगे, उसके बाद पक जाएगा। उसके बाद हम जो मक्खन होता है उसको હા, ચાલો. આ જે હલાવે છે માણસ, તો એ શેના માટે? આ અમારો કારીગર છે. હા, 11:30 ચૂલો ચાલુ કર્યો છે, ત્યારથી સતત આવી રીતે ચૂલાની બાજુમાં ઊભો રહીને નીચે બેસી ન જાય ને એની માટે અહીંયા ઊભો હલાવ્યા જ રાખે છે. સાંજે 6 વાગ્યા સુધી હમણાં કન્ટિન્યુ અહીં ઉપર જ રહેશે. એટલે માલ હલાવ્યાથી એટલે અંદર શું થશે? નીચે બેસી ન જાય એના માટે. એટલે માલનો સ્વાદ ના બગડે એટલે. અને અમુક વસ્તુ હોય કે એક કોર તાપ લાગતો હોય, અમુક ઓલી કોર ન લાગતો, એટલે એ થઈ રાખે, એટલે બધું આખું પાકી જાય. એના માટે હલાવે, અને ખાસ કરીને નીચે ન બેસે ને એના માટે હલાવ્યા રાખે. બધું જઈ રહ્યા છે.
હવે આપણો ગુટો રેડી થઈ રહ્યો છે. હવે એમાં નજર મારી આવી કે શું પોઝિશન છે એની. गुटा हो गया रेडी. आपने सुबह बोला था ना तब से लगा दिया है, बस पकने वाला है, मक्खन डालने तैयार हो जाएगा, साइड से पूरा हो जाएगा. ठीक है? रेडी हो गया. मक्खन कहाँ रखा है? अब बस जैसे मक्खन डालते हैं इसमें, मक्खन डाल देते हैं, फिर कंप्लीट हो जाएगा. દર્શક મિત્રો, આ દેશી માખણ છે. હવે આપણે ગુટામાં એડ કરીએ છીએ. આ ઘૂંટામાં એડ કરશો છે માખણ, તો એના બાદ આનો સ્વાદમાં શું ફરક પડશે? સ્વાદ એકદમ ટેસ્ટી થઈ જાય. જે આપણે ઘીનો વઘાર કે તેલનો વઘાર કરીએ એ પ્રકારે. હા, આપણે આમાં તો વઘાર આવતો જ નથી. હા. આ તો ટેસ્ટ માટે જ ખાલી ઉપરથી દેશી માખણ નાખવાનું. એટલે જ્યારે આ એકલું ટેસ્ટ કરે હા તો એમાં તમને ઘી જેવો સ્વાદ આવે. હા, આપણે હોય રેગ્યુલર ઘી ને બટર ને રોટલીમાં ને બધી ચોપડી ખાતા હોય ને એ ઉપર આખો ટેસ્ટ આ પકડાય. થઈ ગયો છે. ફ્રૂટ સબ્જી બધું એક રસ બધું થઈ ગયું છે. આ કમસે કમ આજની તારીખમાં આવ્યો છે 6.5 કલાક. 6.5 કલાક 6.5 કલાક. ત્યાં આ બધું કમ્પ્લીટ થયું. હા, અહીંયા રેડી થયું છે. જામનગર ધારેશ્વર ડેરીના એક અદ્ભુત દર શિયાળે બનતી એક સુંદર વાનગી, તમામ લીલોતરી અને ફૂડ પરાઠની સાથે, અને છેલ્લે તેમાં એક અદ્ભુત સ્વાદને અનુરૂપ શુદ્ધ માખણનું મિશ્રિત કરી અને એક ઘૂંટો તૈયાર થાય છે, જે દેશી પરંપરા મુજબ. અને હવે આને ક્યાં આને લઈ જવાનો છે દુકાને, ધારેશ્વર ડેરી ફાર્મ, લીમડા લાઈન. બીજી આપણી બ્રાન્ચ છે ધારેશ્વર ડેરી, મેહુલનગર એમ્યુઝમેન્ટ પાર્ક.